નમસ્કાર પશુપાલક મિત્રો, આજના આ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આપણે સીધી જ વાત કરીશું આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલન વિભાગ દ્વારા શરૂ કરાયેલી એક જબરદસ્ત નવી યોજના વિશે. આજે આપણે વિગતવાર સમજવાના છીએ કે આ યોજના કેવી રીતે આપણા રોજબરોજના ખર્ચને ઘટાડીને આપણને આર્થિક રીતે સશક્ત બનાવી શકે છે. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. અત્યારે દરેક પશુપાલક સામે સૌથી મોટો પ્રશ્ન શું છે? પશુઓ માટે બજારમાંથી રોજ ઘાસચારો લાવવો? એ કેટલો મોંઘો પડે છે, સાચું ને? રોજનો ટ્રાન્સપોર્ટનો ખર્ચ, વધતા જતા ભાવ, આ બધું ભેગું થઈને નફાનું તો જાણે નામો નિશાન જ મિટાવી દે છે. આ એક એવી માથાકૂટ છે જેનો સામનો આપણે સૌ રોજ કરીએ છીએ. તો આજે આપણે કઈ કઈ બાબતો પર ધ્યાન આપીશું? બહુ સીધું છે. પહેલાં આપણે યોજના અને તેના ફાયદા સમજીશું, પછી સહાયની રકમ અને શરતો જોઈશું, ત્યારબાદ કયા કાગળિયા જોઈશે એનું લિસ્ટ ચેક કરીશું અને છેલ્લે અરજી ક્યાં અને કેવી રીતે કરવી એની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું. તો ચાલો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી, યોજનાનો પરિચય અને તેના ફાયદા. અને આ વાત ખરેખર બહુ જ સરસ રીતે દર્શાવે છે કે આ યોજનાનો મૂળ હેતુ શું છે. જુઓ, હાઇબ્રિડ નેપિયર એટલે કે આપણું ગજરાજ ઘાસ, આ ખરેખર એક ગેમ ચેન્જર છે. ઓછી જમીનમાં ઉગે, બારે માસ લીલો રહે અને ઉત્પાદન પણ પુષ્કળ આપે. પશુઓને આ પોષણયુક્ત લીલો ચારો મળે એટલે દૂધ ઉત્પાદનમાં તો સીધો જ વધારો થવાનો. આપણે જાતે જ આ ઘાસ ઉગાડીએ એટલે બજારમાંથી ખરીદવાની ઝંઝટ જ પૂરી. પણ હા, અહીં એક નાનકડી પણ બહુ જ અગત્યની શરત છે. સબસિડી જોઈતી હોય તો આ ગજરાજ ઘાસના જડિયા એટલે કે સ્લિપ્સ અધિકૃત જગ્યાએથી જ લેવા પડશે. ગમે ત્યાંથી લઈ લેશો તો નહીં ચાલે. એટલે કે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ હોય કે પછી સરકારી ફાર્મ હોય ત્યાંથી જ ખરીદી કરવાની છે. આનો ફાયદો એ છે કે તમને એકદમ ક્વોલિટીવાળા જડિયા જ મળશે. ઠીક છે, હવે આગળ વધીએ આપણા બીજા અને સૌથી રસપ્રદ વિભાગ તરફ. સહાયની રકમ અને શરતોની ગણતરી બરાબર સમજી લઈએ. હવે અહીં ખરેખર રસપ્રદ બાબત એ છે કે જડિયાની મૂળ કિંમત પર તમને સીધી 90% સબસિડી મળે છે. જી હા, 90%. એટલે કે તમારો ખર્ચ તો લગભગ નહિવત જ થઈ ગયો એમ સમજો. આવી જોરદાર ટકાવારીવાળી સરકારી સહાય વારંવાર નથી મળતી, તો આ તક તો બિલકુલ ન ચૂકવી જોઈએ. હવે આ રકમની ગણતરી કેવી રીતે થશે એનું ગણિત થોડું સમજી લઈએ. અહીં બે શરતો છે. પહેલો વિકલ્પ એવો છે કે તમે વધુમાં વધુ 2500 જડિયા લો અને એના ખર્ચ પર 90% સહાય મળે. અને બીજો વિકલ્પ એ છે કે સહાયની મહત્તમ રકમ 4500 રૂપિયાની રહેશે. એટલે કે આ બંનેમાંથી જે રકમ ઓછી થતી હશે એટલા રૂપિયા તમારા ખાતામાં જમા થશે. આ એકદમ ક્લિયર રાખવું સારું, જેથી પછીથી કોઈ ગેરસમજ ના રહે. રાઈટ. હવે આવીએ ત્રીજા વિભાગ પર. સરકારી યોજના છે એટલે કાગળિયા તો જોઈશે જ. તો ફટાફટ જરૂરી દસ્તાવેજોનું લિસ્ટ જોઈ લઈએ. તો અગત્યની વાત એ છે કે તમારી પાસે જમીનની માલિકીનો પુરાવો હોવો જોઈએ. ઘાસ ઉગાડવા જમીન તો જોઈશે ને? એટલે 7/12 કે 8 આના દાખલા, અથવા તો તલાટીનો દાખલો, કે પછી જમીન ભાડે રાખી હોય તો એનો કરાર. આમાંથી ગમે તે એક ચાલશે. અને હા, પૈસા સીધા તમારા બેંક ખાતામાં આવશે. એટલે બચત ખાતાની બેંક પાસબુક અથવા તો એક કેન્સલ કરેલો ચેક પણ જોડે રાખવો પડશે. આ બધું પહેલેથી ભેગું કરી લો તો કામ એકદમ ફટાફટ પતી જાય. અને હવે આપણો છેલ્લો અને સૌથી અગત્યનો વિભાગ, અરજી ક્યાં અને કેવી રીતે કરવી. જુઓ, આ તારીખો ખાસ નોંધી લેજો. આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરવાની શરૂઆત 16મી મે 2026થી થાય છે અને છેલ્લી તારીખ છે 15મી જૂન 2026. બસ આ એક જ મહિનાનો સમય છે. છેલ્લી ઘડીએ ક્યારેક સર્વર ડાઉન થઈ જાય કે કોઈ પ્રોબ્લેમ આવે એટલે એની રાહ જોયા વગર શરૂઆતના દિવસોમાં જ ફોર્મ ભરી દેવું સૌથી બેસ્ટ છે. ચાલો આગળ જોઈએ કે આ પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે. અરજી કરવા માટે 3 બહુ જ સરળ રસ્તા છે. પહેલું, તમે જાતે જ તમારા મોબાઈલ કે કમ્પ્યુટરથી ઓનલાઈન અરજી કરી શકો. બીજું, જો એમાં ખબર ના પડે તો ગામની નજીકના CSC સેન્ટર અથવા ગ્રામ પંચાયતમાં VC પાસે જઈને ફોર્મ ભરાવી દો. અને ત્રીજો, સૌથી સહેલો રસ્તો, જો ઘરે બેઠા જ બધું કામ પતાવવું હોય તો જે નંબર દેખાઈ રહ્યો છે ને 9374140191, એના પર સીધો WhatsApp મેસેજ કરી દો. છે ને એકદમ સરળ. તો આજના એક્સપ્લેનરના અંતે એક બહુ જ મોટો પ્રશ્ન હું તમને વિચારવા માટે છોડી જઉં છું. બારેમાસ ઘાસચારા માટે જો આપણે સંપૂર્ણપણે આત્મનિર્ભર બની જઈએ તો આપણા રાજ્યમાં પશુપાલનના આખા અર્થશાસ્ત્રને એ કેવી રીતે બદલી શકે છે. જરા વિચારજો. જો રોજનો ઘાસચારાનો ખર્ચ બચી જાય તો તમારો નફો કેટલો બધો વધી જાય.
આ સબસિડીને માત્ર એક વખતનો ફાયદો ન ગણતા લાંબા ગાળાના નફાની એક મજબૂત શરૂઆત માનો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો બીજા પશુપાલક મિત્રો સાથે ચોક્કસ શેર કરજો. ફરી મળીશું. આવજો.